ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। તાપીમાં જળસ્તર વધતા કોઝવેની સપાટી વધી। તાપી નદીના કોઝવેની સપાટી 6.55 મીટર થઈને ભયજનક સ્તર પર પહોંચી। તાપી નદીમાંથી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો ઉકાઈ ડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી ગઈ। તાપી નદીમાં જળસ્તર વધતા બંને કાંઠે વહેતી થઈ છે તાપી નદી। સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, તાપીની સપાટી સતત વધી રહી છે કારણ કે ઉપરવાસમાં સારો એવો વરસાદ અને હવામાન વિભાગ તરફથી પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો તાપીની શું સ્થિતિ છે જળ સપાટીની? જી દીક્ષિતા, ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઉપરવાસમાંથી જે રીતે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે કોઝવે છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। હાલમાં કોઝવેની જે સપાટીની વાત કરીએ તો 6.56 મીટરે પહોંચી ગઈ છે। હાલમાં કોઝવેની ભયજનક સપાટી 7 મીટર છે, એટલે કે હવે ગણતરીના સમયમાં જે કોઝવે છે તે પોતાની ભયજનક સપાટી છે તે ક્રોસ કરી ચૂકશે। આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને કતારગામ અને રાંદેરને જોડતો આ કોઝવે છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સતત જે કોઝવેમાં જે નવા નીર છે તે નવા નીર ઉમેરાયા છે, જેને કારણે તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હોય તેવા સુંદર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતે 40,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે કોઝવે છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। સતત પાણીની જે સપાટી છે તે વધી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો તાપી નદીમાં જે રીતે 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તાપી નદીમાંથી પણ 40,000 ક્યુસેક આઉટફ્લો જોવા મળી રહ્યો છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 327.25 ફૂટે કોઝવેની સપાટી પહોંચી ગઈ છે। હાલ જે કોઝવેની જે સપાટી છે તે સપાટી મેન્ટેન કરવા માટે 40,000 જે ક્યુસેક પાણી છે તે આઉટફ્લો જોવા મળી રહ્યો છે। કલેક્ટર દ્વારા સતત જે બાદ નજર છે તે રાખવામાં આવી રહી છે। તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ સુરત, વલસાડ, ડાંગ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ક્યાંક જે નવસારી છે તે નવસારીમાં પણ પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે સતત વધી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો કોઝવેમાં જે રીતે નવા નીર આવ્યા છે, કોઝવેમાં નવા નીર આવતાની સાથે સુરતી લાલાઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જે લોકો છે તે લોકો કોઝવે ખાતે આવી રહ્યા છે, પરંતુ આ લોકો કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આપ જોઈ શકો છો કોઝવે પાસે પોલીસનો જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ સહેલાણી કોઝવે નજીક ન જાય તે માટે પૂરતી તકેદારી અહીં રાખવામાં આવી રહી છે। સાથોસાથ જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે ઉપરવાસમાં જે રીતે પાણીની આવકમાં વધારો થયો છે, ત્યારબાદ સતત તાપી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, જે તંત્ર માટે એક માથાના દુખાવા સમા ગણી શકાય। જી દીક્ષિતા, બિલકુલ આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો તાપી નદીની જળ સપાટી સતત વધી રહી છે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાંથી લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે। પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।